પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી માટે અનેક સ્થાનિક દિગ્ગજ નેતાઓની ટિકિટ પણ કપાઈ છે, તો કેટલાક સમાજોને પણ સ્થાન આપવામાં આવ્યું ન હતું, જેમાં રાજપૂત સમાજને સ્થાન ન મળતા કેબિનેટ મંત્રી સમક્ષ રજૂઆત કરાઈ હતી. ત્યારબાદ રાજપૂત સમાજના એક યુવાનને ટિકિટમાં સ્થાન મળ્યું છે. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી જીતવી ભાજપ માટે સહેલું છે, પરંતુ ટિકિટની ફાળવણીને લઈને ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ હતી. જે 52 ઉમેદવારોની ટિકિટ ફાળવાઈ છે તેમાંથી 70% જેટલા એવા ઉમેદવારો છે કે જેને ગામ ઓળખતું પણ નથી. તેમજ કેટલાક નેતાઓ અને કેટલાક સમાજના લોકોને પણ ભાજપે ટિકિટમાં સ્થાન આપ્યું ન હતું, જેમાં રાજપૂત સમાજના એક પણ વ્યક્તિને ટિકિટમાં સ્થાન ન મળતા રાજપૂત સમાજમાં આશ્ચર્ય સર્જાયું હતું. ત્યારે પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા સાહેબ અને સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા સહિત અનેક આગેવાનોએ પોતાના સમાજ પ્રત્યે લાગણી કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સમક્ષ રજૂ કરી હતી. ત્યારે ભાજપ દ્વારા રાજપૂત સમાજની લાગણીને માન આપી વોર્ડ નંબર 2 માં મહેન્દ્રસિંહ ચાવડાને ટિકિટ ફાળવી દેવાઈ હતી, જેને લઈને રાજપૂત સમાજે કેબિનેટ મંત્રીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.